રેલવેમાં શું કન્ફર્મ ટિકિટ નથી થતી? ડોન્ટ વરી, રેલવેની સુપર એપ કરશે મદદ. IRCTC બાદ રેલવે ફરી એકવાર પોતાની એપ સિસ્ટમને અપગ્રેડ કરવા જઈ રહી છે. રેલવે એક નવી એપ લોન્ચ કરશે. હવે તમે વિચારતા હશો કે નવી એપની શું જરૂર છે? તો અમે તમને તેના કેટલાક ફીચર વિશે માહિતી આપીશું. ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવેની નવી સુપર એપ એક જ પ્લેટફોર્મ પર તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવશે, જ્યારે પહેલા આ સુવિધાઓ વિવિધ એપ્સ પર ઉપલબ્ધ હતી. તો આ એપમાં તમને કઈ કઈ સુવિધા મળશે તે વિશે વાત કરીએ તો તમે એક જ જગ્યાએ ટિકિટ લેવાથી માંડીને ટ્રેન ટ્રેકિંગ કરી શકો છો. એક જાણીતા અખબારે આ વિશે માહિતી આપી હતી. તેની મદદથી યુઝર્સને ઘણી સરળતા રહેશે, કારણ કે પહેલા કોઈ પણ કામ કરવા માટે તમારે અલગ અલગ એપ્સ ડાઉનલોડ કરવી પડતી હતી, પરંતુ હવે બધું એક જ એપમાં ઉપલબ્ધ થશે. એપ ડેવલપમેન્ટનું કામ 3 વર્ષથી ચાલી રહ્યું હતું અને તેની કિંમત લગભગ 90 કરોડ રૂપિયા છે. આ એપ CRIS દ્વારા વિકસાવવામાં આવી છે, જે રેલવે મંત્રાલય માટે IT સિસ્ટમનું સંચાલન કરે છે. હાલમાં IRCTC રેલ કનેક્ટને સૌથી લોકપ્રિય એપ છે. હમણાં સુધી 100 મિલિયનથી વધુ લોકો આ એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે. રેલ મદદ, UTS, સાર્થક, TMS, નિરીક્ષણ, IRCTC એર અને પોર્ટરીડ એ એપ્સ પણ છે, જેનો ઉપયોગ રેલવે ટિકિટ બુકિંગ માટે કરવામાં આવે છે. હવે આ બધા માટે એક જ એપ બનાવવામાં આવશે. વોટ્સએપે 71 લાખ એકાઉન્ટ કર્યા બેન. જાણો શું છે સમગ્ર મામલો. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે વોટ્સએપનો યુઝ ના કરતું હોય, તો આ બહુ ઓછા લોકો હશે જેમને વોટ્સએપ સંબંધિત નિયમો વિશે જાણતા હોય. ત્યારે એક ભૂલના કારણે એકાઉન્ટ બંધ થવાનો વારો આવી શકે છે. તાજેતરમાં જ વોટ્સએપે યુઝર વિરુદ્ધ કાર્યવાહી કરીને લગભગ 71 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે તમે એમ વિચારી રહ્યા હશો કે આવું કેમ થયું? તો ચાલો જાણીએ તેની પાછળનું શું છે કારણ. એક રિપોર્ટમાં સામે આવ્યું કે વોટ્સએપે નવેમ્બર મહિનામાં લગભગ 71 લાખ એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા છે. વાસ્તવમાં આ ખાતાઓ IT નિયમો 2021નું ઉલ્લંઘન કર્યું હતું. કંપનીએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે આવા એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 1 થી 30 નવેમ્બરની વચ્ચે કંપનીએ 71,96,000 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં 19,54,000 ખાતાને તાત્કાલિક અસર થઈ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. વોટ્સએપે તેના માસિક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. ભારતમાં વોટ્સએપના 500 મિલિયન યુઝર્સ છે. આ ઉપરાંત કંપનીને દેશમાં 8,841 ફરિયાદો મળી છે. એકાઉન્ટ એક્શનના નામે જાહેર થયેલા રિપોર્ટને જોતા સ્પષ્ટ થાય છે કે વોટ્સએપે આ એકાઉન્ટ્સ પર તત્કાલીન પગલાં લીધા છે. આમ અગાઉ પ્રતિબંધિત ખાતાને પુનઃસ્થાપિત કરવાની માહિતી પણ આપવામાં આવી છે. આ યુઝર સેફ્ટી રિપોર્ટમાં મળેલી ફરિયાદોની તમામ માહિતી રેકોર્ડ કરવામાં આવી છે. ભારતીય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને સતર્ક બનાવવા માટે ભારત સરકારે તાજેતરમાં એવું નવું ફરિયાદ પ્લેટફોર્મ શરૂ કર્યું છે, જેમાં કન્ટેન્ટ અથવા અન્ય ફરિયાદ દાખલ કરી શકાય છે. દેશના ડિજિટલ કાયદાઓને મજબૂત કરવા માટે તાજેતરમાં ગઠન કરાયેલી પેનલે ઘણા પગલાં લીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લઈને સતત નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. ડેટા સ્ટોરેજ કરવા Google One લાવ્યું છે ડિસ્કાઉન્ટ. ફક્ત 160 રૂપિયામાં 2 TB સ્ટોરેજ કરી શકો છો. જાણો વિગત. Google One નો ઉપયોગ કરતા યુઝર્સ માટે સારા સમાચાર છે. ઉલ્લેખનીય છે કે ફોટા, વિડિયો, દસ્તાવેજ જેવી ફાઇલોને ઉચ્ચ ગુણવત્તામાં સ્ટોર કરવા માટે અગ્રણી ટેક કંપનીનું ક્લાઉડ સ્ટોરેજ સોલ્યુશન Google One હાલમાં પ્રથમ 3 મહિના માટે ડિસ્કાઉન્ટેડ કિંમતે બેઝિક, સ્ટાન્ડર્ડ અને પ્રીમિયમ પ્લાન ઓફર કરી રહ્યું છે. હવે બેઝિક પ્લાન માટે માત્ર 100 રૂપિયા ખર્ચવા પડશે.
એટલે કે 100 GB ક્લાઉડ સ્ટોરેજ યુઝર્સને માત્ર 35 રૂપિયા એક મહિના માટે આપવા પડશે. Google One વપરાશકર્તાઓ માટે માત્ર 160 માં પ્રીમિયમ પ્લાન ખરીદીને 2 TB ક્લાઉડ સ્ટોરેજની એક્સેસ મેળવી શકે છે. Google One શું છે? Google One એ ગૂગલની ફી આધારિત ક્લાઉડ સ્ટોરેજ સેવા છે. એટલે કે તમે પૈસા ચૂકવીને તમારો ડેટા Google One પર સ્ટોર કરી શકો છો. Google One એપ અને વેબસાઇટ બંને દ્વારા એક્સેસ કરી શકાય છે. તમે એક આઈડી દ્વારા Google One ની સેવાનો લાભ લઈ શકો છો અને તમારો સ્ટોરેજને પરિવારના 5 સભ્યો અથવા મિત્રો સાથે શેર કરી શકો છો. એટલે કે આ લોકો તમારા સ્ટોરેજનો ઉપયોગ પણ કરી શકે છે. ગૂગલે દાવો કર્યો છે કે ક્લાઉડ સેક્ટરમાં તેનું ક્લાઉડ સ્ટોરેજ શ્રેષ્ઠ છે અને તેની સુરક્ષા ઘણી મજબૂત છે. ગૂગલ કહે છે કે તમે Google One ક્લાઉડમાં તમારા ફોટા અને વિડીયોને ઉચ્ચ ગુણવત્તામાં સ્ટોર કરી શકો છો. મહત્વનું છે કે મૂળભૂત પ્લાનની કિંમત સામાન્ય રીતે ₹130 માસિક અથવા તો ₹1300 વાર્ષિક હોય છે, પરંતુ હાલમાં તે 3 મહિના માટે ₹100 ખરીદી શકાય છે. જો તમને વધુ સ્ટોરેજ જોઈએ તો ડિસ્કાઉન્ટેડ કિંમતો પર સ્ટાન્ડર્ડ અને પ્રીમિયમ પ્લાન પણ છે, જે અનુક્રમે 200 GB અને 2 TB સ્ટોરેજ સાથે આવે છે. બંને પ્લાન પ્રથમ 3 મહિના માટે અનુક્રમે 50 અને 160 માં ખરીદી શકાય છે. આ ઓફર્સ ડેસ્કટોપ અને મોબાઈલ બંને પરથી મેળવી શકાય છે. હવે સરકારને નહીં ખબર પડે તમારું લોકેશન. Google મેપમાં આવી રહ્યા છે બદલાવ. ટેક જાયન્ટ્સ Google પોતાના યુઝર્સની પ્રાઇવસીને લઈને મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ માટે ગૂગલની મેપ સર્વિસનું અપડેટ રજૂ કરવામાં આવ્યું છે. તે તમારી પ્રાઇવસી વધારશે અને તે પછી સરકાર તમારું લોકેશનને એક્સેસ નહીં કરી શકે. ગૂગલે તાજેતરમાં જાહેરાત કરી આ અપડેટની જાણકારી આપી હતી. ગૂગલના જણાવ્યા અનુસાર મેપ સર્વિસના આ અપડેટ પછી Google મેપ્સનો લોકેશન હિસ્ટ્રી ઓથોરિટી એટલે કે કાયદા અમલીકરણ એજન્સી જેવી કે પોલિસી વગેરે માટે વર્ચ્યુઅલ રીતે અનુપલબ્ધ બની જશે. ગૂગલના આ અપડેટને કાયદા અમલીકરણ એજન્સીના દખલને રોકવા અને યુઝર્સની ગુપ્તનીયતા વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. Google મેપ્સની લોકેશન હિસ્ટ્રી ટાઈમલાઈન તરીકે ઓળખાય છે. હાલમાં તે ક્લાઉડ પર સંગ્રહિત છે. ગૂગલે આ અંગે પોતાની નીતિઓમાં ફેરફાર કર્યા છે. બદલાવ બાદ યુઝર્સને તેમની લોકેશન હિસ્ટ્રી એટલે કે ટાઈમલાઈનને ક્લાઉડ પર સ્ટોર કરવાને બદલે ડિવાઇસમાં જ સ્ટોર કરવાની સુવિધા મળશે. આ સિવાય Google મેપ્સની સર્વિસમાં બીજો મોટો ફેરફાર એ છે કે પસંદ કરેલા ડેટાને ડિલીટ કરવાની સુવિધા હવે Google તેના યુઝર્સને ચોક્કસ લોકેશન સાથે સંબંધિત હિસ્ટ્રી ડિલીટ કરવાની સુવિધા પણ આપશે. Google પહેલેથી જ લોકેશનને ઇનેબલ ડિસેબલ કરવાની સુવિધા આપી છે. હવે યુઝર્સ લોકેશન સર્વિસને ચાલુ રાખ્યા પછી પણ તેને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી શકશે. તે યુઝર પર નિર્ભર કરશે કે તે પોતાના ડેટા કેટલી હદ સુધી સ્ટોર કરવા માંગે છે. મહત્વનું છે કે ગૂગલનું આ અપડેટ ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. ગૂગલનું આ મેપ અપડેટ 2024માં લોન્ચ થવાની આશા છે. જીઓફેન્સ વોરંટના વધી રહેલા દુરુપયોગને કારણે ઘણા સમયથી આવા ફેરફારની માંગ કરવામાં આવી રહી હતી.